જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે તમને FL સ્ટુડિયોની અંદર ગુજરાતી સોંગને રિમિક્સ કેવી રીતે કરવું તે જણાવીશું। તો પહેલાં તો ન્યૂ પ્રોગ્રામ ઉપર જઈને નવો એક ફાઇલ લઈ લેવીની, ત્યારબાદ તેની અંદર સોંગને એડ કરવાનો। તો એના માટે આપણે ઓડિયો ક્લિપ ઉપર જઈશું, પછી માય ફાઇલની અંદરથી તમારા જે સોંગ એડ કરવાનું હોય તે એડ કરી લેવું। તો આપણે સોંગ એડ કરી લઈએ પહેલાં। આ સોંગ એડ કરી દીધું આપણે, ત્યારબાદ હવે આપણે એને BPM સેટ કરીશું। તો આપણે આ સોંગની BPM રાખીશું 130। હવે સોંગનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટાવીશું। તો પહેલાં સોંગનું બેકગ્રાઉન્ડ હટાવી દઈએ પહેલાં। તો પરમિક્યુમાં જઈને ડિફોલ્ટમાં જવાનું, પછી લો કટ 200, ફરીથી એડ મોડ્યુલ પર એમાંની અંદર ગ્રાફિકની અંદર જઈને આ બે બેઝ પાડી દેવાના, ફરીથી પાછા પરમિક્યુમાં જવાનું, ડિફોલ્ટમાં જઈને લો કટ 200 કરી દેવાના, ફરીથી ગ્રાફિક ખોલવાનું અને અહીંયાથી બેઝ થોડો પાડી દેવાનો, પછી લેવલ સામાન્ય થોડું એક વધારી દેવાનું, ત્યારબાદ રિવર્બમાં આવવાનું, અહીંયાથી તમારે 10-13 આસપાસ કરી દેવાનું, 13-14। અહીંયા પણ હાઈ રમ્પમાં બી 13-14 કરી દેવાનું, બીજું સામાન્ય થોડું તમારા પ્રમાણે મિક્સિંગ કરી દેવાનું। પછી ટર્નેડ EQ એની અંદરથી પહેલો અને છેલ્લો થોડો, બસ। હવે મોટાભાગે તમારા સોંગનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હટી ગયું। હવે આપણે સોંગ સાંભળીને તેના પર જે સેમ્પલ ગોઠવવાના છે, અહીંયાથી જોવાનું તમારે કે બેઝ ક્યાંથી પડે સોંગનો। અહીંયાથી બેઝ પડે તો આપણે સેમ્પલ ગોઠવી દઈએ। અહીંયા ગ્રાફ પ્રમાણે એનો બેઝ સેટ કરવાનો રહેશે। પછી આપણે અહીંયા બ્રેક માટે એક સેમ્પલ લઈ લઈએ। આવી રીતે તમારે બીજ સેટ કરીને સેમ્પલ ગોઠવવાના રહેશે। આવી રીતે સોંગ સાંભળીને તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે સેમ્પલ સેટ કરતું રહેવાનું। ગ્રાફ પ્રમાણે અહીંયા સેટિંગ કરી દેવાનું તમારે।
અહીંયાથી થોડો એવું લાગે તો અવાજ ઓછો કરી દેવાનો સોંગનો. તો આવી રીતે તમારે બીજા સેમ્પલ ગોઠવતા રહેવાનું અને ત્યાર પછી સોંગ તૈયાર થઈ જાય આખું સોંગ, ત્યારબાદ અને સેવ ઉપર જઈને અહીંયા તમારા ફાઇલનું નામ આપી દેવાનું. રંગીલી દાણા, બરાબર. જે તમારા ફાઇલનું નામ આપવું હોય આપી MP3 પર સેવ કરી દેવાનું. પછી હાઈ ક્વોલિટી ઉપર કરીને સેવ કરી દેવાનું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોની અંદર.